ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 8ના ગણિતની અંદર આપણે ચેપ્ટર ઘણા બધા પૂરા કરી નાખ્યા. હું તમને વાત કરું તો આપણે ચેપ્ટર 1 2 3 પછી 5 6 અને 7 આટલા ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે. આપણે દિવાળી સુધીના એટલે કે સેમેસ્ટર 1 ની અંદર હવે ચેપ્ટર બાકી ક્યાં છે તો કે એક ચેપ્ટર નંબર 4 છે અને એક ચેપ્ટર નંબર 8 છે. 3 લીધા, એક બાકી રાખ્યું, 3 લીધા અને એક બાકી રાખ્યું. આપણે આ રીતના ચેપ્ટર લીધા છે. આ ચેપ્ટર બાકી રાખ્યુંનું કારણ એવું હતું કે જ્યારે આપણે શાળા શરૂ થાય, આખી પ્રાયોગિક ભૂમિતિ છે. પ્રાયોગિક ભૂમિતિ એટલે આની રચના દોરવાની, ત્રિકોણ બનાવવાના, ચતુષ્કોણ બનાવવાના, આવી બધી વાતવાળું આ ચેપ્ટર હતું એટલે આપણે બાકી રાખ્યું હતું. પરંતુ હમણાં આપણે થોડા દિવસ પહેલા તારીખ આવી હતી, 1લી તારીખથી શાળા શરૂ થઈ જશે, પણ ફરી વખત પરિપત્ર આવ્યો અને ડિસેમ્બર સુધી આપણી શાળાઓ શરૂ થવાની નથી. બરોબર? તો અત્યારે આને બાકી રાખી અને અત્યારે આપણે શરૂ કરીએ છીએ 8મું ચેપ્ટર અને એની પછી આવશું આપણે 4થા ચેપ્ટર ઉપર. આપણા દિવાળી સુધીના સિલેબસની અંદર 6 ચેપ્ટર પૂરા થઈ ગયા છે, માત્ર બાકી રહેશે 2 ચેપ્ટર. બરોબર? એટલે આ દરેક ચેપ્ટર તમારી સ્વાધ્યાય પોથીની અંદર, પાકી બુકની અંદર વ્યવસ્થિત કરી નાખજો. આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 8. મિત્રો, ચેપ્ટર નંબર 8 નું નામ છે રાશિ અને તુલના. બરોબર? આજે જે આપણે ભણવાનું છે એ ચેપ્ટરનું નામ છે રાશિ અને તુલના. બરોબર? હવે તમને એમ થાય કે આ પહેલી વખત ભણવામાં આવે છે, આવું તો આજ સુધીમાં કોઈ દિવસ આવ્યું જ નથી. બરોબર? આનો મતલબ સમજાવું. રાશિ એટલે શું? તો ઘણી વખત તમને આમ કોઈને પૂછો કે તમારું ગામ કેટલું દૂર છે તો એમ કે 5 કિલોમીટર. તો કોઈ પૂછે તમે કેટલા ચોખા લાવ્યા તો કે 3 કિલો ચોખા. હું તમને એમ કહું તમારી પાસે કેટલા રૂપિયા છે તો તમે એમ કહો કે 400 રૂપિયા. તો આ જે દરેક વસ્તુને આંકડાની પાછળ જે લાગે છે, બરોબર, માની લો કે 5 કિલોમીટર, બરોબર, 3 કિલોગ્રામ, 500 રૂપીસ, આ દરેક વસ્તુની પાછળ જે એકમ લાગે છે ને, કિલોમીટર, કિલોગ્રામ, રૂપીસ, બરોબર, પછી મીટર, મીટર પછી એકમ ક્યાં ક્યાં આવે? આ દરેક વસ્તુના, બરોબર, વજન માપવા માટેનું જે એકમ છે ઈ, અંતર માપવા માટેનું જે એકમ છે ઈ, જથ્થો માપવા માટેનું જે એકમ છે, આ દરેક કોઈ પણ સંખ્યાની પાછળ જે આ એકમ મૂકવામાં આવે છે, આ એકમને કહેવામાં આવે છે રાશિ. બરોબર? કોઈ પણ જે વસ્તુની પાછળ, કોઈ સંખ્યાની પાછળ જે આ દરેક એકમ લગાડવામાં આવે છે, આ એકમને કહેવામાં આવે છે રાશિ. બરોબર? ફરી વખત તમને સમજાવું. હું એ ઘણી તમારે છે ને બેંકની અંદર જો કદાચ જતા હશો ને તમે કોઈ મમ્મી પપ્પા સાથે, કોઈ રિલેટિવની સાથે, તો તમને એવું કહેતા છે કે તમારા ખાતામાં આટલી રાશિ પડી છે, તમારા ખાતામાં આટલા હજાર રૂપિયા રાશિ. રાશિ મતલબ શું? રાશિ છે એ એક એકમ છે. બરોબર? 5 કિલોમીટર ચાલવું તો કિલોમીટર એ એક રાશિ છે. 3 કિલોગ્રામ વજન છે તો કિલોગ્રામ એ એક રાશિ છે. 4 રૂપિયા છે તો રૂપિયા એક રાશિ છે. 25 પૈસા છે તો પૈસા એક કોઈ પણ સંખ્યાની પાછળ જે એકમ બોલવામાં આવે છે, આ એકમને કહેવામાં આવે છે રાશિ. બરોબર? રાશિની અંદર હું લખી દઉં અહીંયા શું શું આવી શકે? મીટર, ફૂટ, કિલોમીટર, ગ્રામ, કિલોગ્રામ, પછી રૂપિયા, પૈસા, ટન. આ દરેક શબ્દો જે છે, જે શબ્દો રાશિ વાઇઝ ચાલે છે, આ દરેક શબ્દોને શું કહેવામાં આવે છે તો કે રાશિ તરીકે ઓળખવામાં આવે છે. હું એમ કહું કે હું 5 મીટર દોડું છું તો મીટર જે છે એ રાશિ છે. હું એમ કહું કે મારે ઘરે ટેબલ 3 ફૂટનું છે તો એ 3 ફૂટને શું કહેવામાં આવે છે? રાશિ. હું એમ કહું કે મારો કેમેરો 3 ફૂટ તૂટે છે તો 3 ફૂટ શું છે તો કે એ રાશિ છે. બરોબર? એટલે તમે જે કોઈ વસ્તુ વાપરો છો, આ વસ્તુની સાથે જે અંતર દર્શાવાય છે, જે એનું વજન દર્શાવાય છે, જેની કિંમત દર્શાવાય છે, એને કહેવામાં આવે છે રાશિ. બરોબર? હું એમ કહું કે મારી બારી છે એ 2 ફૂટની છે, બરોબર, તો 2 ફૂટ શું છે? એ રાશિ છે. હવે અહીંયા શબ્દ આવે છે તુલના. બરોબર? તુલનાનો શબ્દ થાય છે સરખામણી કરવી. બરોબર? તુલનાનો મતલબ શું થાય છે તો કે સરખામણી કરવી. કોઈ પણ 2 રાશિની સરખામણી કરવી. હવે દાખલા તરીકે હું એમ કહું કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો એ તો પાક્કું જ છે, તમને ખબર છે 1 રૂપિયાના પૈસા કેટલા હોય? 100. બરોબર? તો 100 પૈસા અને 1 રૂપિયો આ બંને કેવું છે? એક સરખું છે. તો આ બંનેની જે સરખામણી કરવાની રીત છે આને કહેવામાં આવે છે તુલના. બરોબર?
શું મેં કીધું તો કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, બરાબર 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આ શું છે? બંનેની સરખામણી છે, બંનેની તુલના કરવામાં આવે છે. હું એમ કહું બરાબર કે 1 કિલોગ્રામ બરાબર 1 લીટર, બરાબર તમને ખબર હશે આ એકમ, તમને ખબર હશે 1 કિલોગ્રામ બરાબર 1 લીટર. તો આ બે વાસ્તવિક રીતે સાચું છે, બરાબર. તો કે 1 કિલોગ્રામ જે દૂધ હોય એને તમે જો માપો તો 1 લીટર દૂધ હોય, બરાબર. તો કિલોગ્રામ અને લીટર બંને એક સરખા છે, પણ અહીંયા જે એકમની જે આખી મારામારી છે આને કહેવામાં આવે છે તુલના. બે રાશિઓ વચ્ચેની સરખામણી, બે એકમો વચ્ચેની સરખામણી, બે વસ્તુ વચ્ચેની સરખામણી, આને કહેવામાં આવે છે રાશિ અને તુલના, બરોબર. આની અંદર તમને શું આવડવું જોઈએ તો કે કેટલા પૈસે કેટલા રૂપિયા થાય, કેટલા ફૂટે કેટલા મીટર થાય, કેટલા મીટરે કેટલા કિલોમીટર થાય, આ દરેક વસ્તુ, બરોબર. કેટલા ગ્રામે કેટલા કિલોગ્રામ થાય, કેટલા કિલોગ્રામે કેટલા ટન થાય, આ દરેક વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે, બરોબર. ડઝન ક્યારે થાય તો કે 12 નંગ હોય ત્યારે ડઝન થાય. નંગ કોને કહેવાય તો કોઈ પણ એક વસ્તુને એક નંગ કહેવાય. આ દરેક શબ્દોથી તમે લોકો પરિચિત હોવા જરૂરી છે. તમે ધોરણ 4, 5 અને 6 ની અંદર આ દરેક વસ્તુ ભણી ગયા છો કે પૈસાને રૂપિયામાં કેમ ફેરવાય, ટકા તમારે ફેરવવાના બાકી છે. આજે હું તમને શીખવાડીશ કે ટકા કઈ રીતે ફેરવાય એમ. પણ કોઈ પણ વસ્તુને એકથી બીજી વસ્તુમાં ફેરવવા માટે જે સરખામણી કરવામાં આવે છે આને કહેવામાં આવે છે રાશિ અને તુલના. રાશિ કોઈ પણ હોઈ શકે, કિલોમીટર, ગ્રામ, લીટર, મિલીલીટર, કોઈ પણ હોય. જો અહીંયા તમે જુઓ 1 કિલોગ્રામ બરાબર 1 લીટર. હવે ક્યાં કિલોગ્રામ ને ક્યાં લીટર, કાંઈ મેળ છે? કાંઈ મેળ નથી. તો બંનેની સરખામણી કરી છે, બરોબર. તો આ વસ્તુ શું છે તો કે રાશિ અને તુલના, બે રાશિની સરખામણી કરી. આપણે જો હું એમ કહું કે 50 પૈસા બરાબર, આપણે શું કહીએ, આઠ આના કહીએ, 8 આના, બરોબર. 8 ને બદલે આના આંકડો આમ લઈ નાખો, 8 આના, બરોબર. તો અહીંયા શું હતું તો કે પૈસા હતું. પૈસાની મેં સરખામણી કોને હારે કરી તો કે આના હારે કરી. મતલબ કે 50 પૈસા હોય ત્યારે 8 આના થાય છે, બરોબર. આ તમે બધી વ્યવહારિક વસ્તુ છે, તમે સાંભળેલી છે. તો પૈસા અને આના આ બંનેને સરખાવવા માટે જે વસ્તુ છે આને કહેવામાં આવે છે. પૈસા અને આના શું છે? રાશિ છે. પૈસા અને આના બંને રાશિ છે. એને બંનેને સરખાવવા માટે જે અહીંયા સંખ્યા આપી છે એને કહેવામાં આવે છે તુલના. એટલે કોઈ પણ બે રાશિઓની જ્યારે તમે સરખામણી કરો ત્યારે જેટલું બેલેન્સ મૂકવામાં આવે છે એને કહેવામાં આવે છે એની તુલના, બરોબર. આખા ચેપ્ટરનું નામ તમને સમજાઈ ગયું. ચેપ્ટર અઘરું જરાય નથી, બરોબર. જરાય અઘરું નથી. માત્ર તમારે આના એક પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલવું પડશે. કોને મીટર કહેવાય, મીટરને કિલોમીટરમાં ક્યારે ફેરવાય, ફૂટને મીટરમાં ક્યારે ફેરવાય, આ દરેક વસ્તુ કેટલા ફૂટે કેટલા મીટર થાય, કેટલા રૂપિયા કેટલા પૈસા થાય, કેટલા પૈસે કેટલા રૂપિયા થાય, આ દરેક વસ્તુ તમારે લોકોએ જોવાની રહેશે, બરોબર. અહીંયા સુધી જોઈએ. હવે આ ચેપ્ટરમાં શું શું તમારે કેવા કેવા દાખલા પૂછાય છે એની આપણે વાત કરીએ. આ ચેપ્ટર બહુ લાંબુ અને બહુ લેન્થી ચેપ્ટર છે. જો તમે સાથે સાથે નહીં કરો તો 100% તમને આ અઘરું લાગશે. સૌથી પહેલા છે ટકામાં ફેરવવું. કોઈ પણ કિંમત હોય, બરોબર. તમે સાંભળતા હશો કે 2% વ્યાજે રૂપિયા આપે છે, 3% વ્યાજે રૂપિયા આપે છે, બેંકની અંદર 9% વ્યાજ મળે છે, 3% એ લોન મળે છે. તો આ ટકા શબ્દ તમે સાંભળેલો છે તમને તમારા વ્યવહારિક જીવનમાં કે આને 72% આવ્યા, અને 30% આવ્યા, અને 20% આવ્યા, અને 50% આવ્યા, અને 90 અને 99% આવ્યા. આવો તમે શબ્દ રેગ્યુલરમાં વાપરતા હશો. પણ આ ટકા એટલે શું અથવા તો ટકા કઈ રીતે નીકળે છે આની તમને લોકોને ખબર નથી. તો એના વિશે વાત કરીશું કે ટકામાં કઈ રીતે ફેરવાય. પછી બીજું તમને આવે છે વ્યાજ, બરોબર. બીજું આની અંદર આવે છે વ્યાજ, કે વ્યાજ એટલે શું. વ્યાજમાં બીજું આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજ પછી આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ, અને પછી આવે છે નફો અને ખોટ, બરોબર. આ ચેપ્ટર મિત્રો આપણું એટલું લાંબુ છે. સૌથી પહેલા તમને ટકા ફેરવતા પૂછવાડે કે આ ટકાની શું આખી રામાયણ છે ઈ. પછી તમને વ્યાજ વિશે કે કઈ રીતે વ્યાજ મળે, કેટલી કિંમતનું કેટલા વર્ષે વ્યાજ મળે, કેટલા મહિને વ્યાજ મળે, કેટલા દિવસે વ્યાજ મળે. વ્યાજ તમને શોધતા શીખવાડે, કેટલા દિવસનું વ્યાજ કેટલું થાય, એટલા ટકાનું વ્યાજ કેટલું થાય, એ વસ્તુ. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે એ આપણે જ્યારે ભણવાનું હોય છે ત્યારે તમને વ્યાખ્યા સાથે સમજાવીશ. ચક્રવૃદ્ધિ વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે કઈ રીતે. એની પછી નફો અને ખોટ. નફો અને ખોટ આ બંને વસ્તુ કેવી છે ખબર, તમે લગભગ ધોરણ 5 થી શીખતા આવો છો, બરોબર.
નફો, ખોટ, ખરાજાત, મૂળ કિંમત, વેચાણ કિંમત, મૂકીને, વેકીને, આંતર, તમે ધોરણ 5 થી આ બધી વસ્તુ શીખતા આવો છો, પરંતુ અહીંયા કંઈક એક લેવલ અપ છે, બરોબર, કે જે અત્યાર સુધી તમે ક્યારેય શીખ્યા નથી. તમને ટકામાંથી સીધું નફો ખોટ પૂછશે, તમને વ્યાજનાથી સીધું નફો ખોટ પૂછશે, કોઈ વસ્તુની ચૂની વેચવાની, એમાં ખરાજાત ને ઘણું બધું ટૂંકમાં છે. ટૂંકમાં આ જે વસ્તુ છે એ તમે જેટલી ધારો છો એટલી સહેલી આની અંદર પૂછેલી નથી. ચેપ્ટરને જો તમે રોજે રોજ દાખલા ગણશો, રોજે રોજ હોમવર્ક કરશો, રેગ્યુલર તમને જે કરાવવામાં આવી તમે જોશો, તો તમારા માટે એકદમ સહેલું ચેપ્ટર છે. પરંતુ જો આ એકમાંથી પણ તમે વિડીયો જોવાનું ભૂલી ગયા અથવા તો કોઈ એક ટોપિક ઉપર તમે વિચારવાનું કે લખવાનું ભૂલી ગયા, બરોબર, તો તમે 100% તમને પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આજે આપણે પહેલા વાત કરીએ ટકામાં ફેરવવાની. તો તમને બુક્સની અંદર એક એક્ઝામ્પલ પહેલા સૌથી પહેલા આપ્યું છે કે કઈ રીતે ટકામાં ફેરવાય એની વાત કરી છે. આપણને ખબર છે કે ગુણોત્તર એટલે કે બે રાશિઓની સરખામણી. ગુણોત્તર 2:1, 3:5, 7:8. તો આ જે ગુણોત્તર શું છે? બે રાશિઓની સરખામણી આપેલી છે, બરોબર. હું એમ કહું 7 દિવસ બરાબર 1 અઠવાડિયું, બરોબર, તો દિવસ અને અઠવાડિયું આ બંને રાશિ છે, 7 અને 1 આ બંનેની મેં કમ્પેરિઝન કરી છે કે 7 દિવસે 1 અઠવાડિયું થાય છે, 12 મહિનાએ 1 વર્ષ થાય છે, બરોબર. એટલે આ બધી આપણું જે સાદું ગણિત છે, બરોબર, એની સરખામણી એટલે કહેવામાં આવે છે રાશિ અને તુલના. એક ટોપલામાં બે પ્રકારના ફળો છે, જેમાં 20 સફરજન અને 5 નારંગી છે. જો નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર 5:20 હોય તો અપૂર્ણાંકનો ઉપયોગ કરી સરખામણી આ રીતે કઈ રીતે દર્શાવી શકાય છે, બરોબર. મિત્રો તમને અહીંયા ગુણોત્તરને અપૂર્ણાંકમાં દર્શાવવાનું કીધું. શું કીધું? તો કે એક પેટી છે, આ પેટીમાં શું કીધું? 5 સફરજન છે, 5 સફરજન છે ને 20 શું છે? એક મિનિટ ડીપ, હા આમ તો વાંધો નહીં, 20 નારંગી, એટલે 5 નારંગી છે, 5 નારંગી છે અને 20 સફરજન છે. તમને એક ટોપલી આપી છે, આ ટોપલીની અંદર 5 છે એ શું છે? તો 5 નારંગી છે અને 20 શું છે? સફરજન છે. તમને એમ કીધું કે આનો ગુણોત્તર દર્શાવો, તો આનો ગુણોત્તર મિત્રો આવો થાય 20:5. અને આ રીતે લખી શકાય સફરજન જેમ નારંગી, બરાબર. આ તમને સમજવા માટે મેં નીચેનું લખ્યું, નીચેનું તમારે લખવાનું નથી, આ ઉપરનું 20:5 નો ગુણોત્તર. જ્યારે 20 સફરજન હોય તો નારંગી કેટલી હોય? 5 હોય. સફરજન 40 થાય તો નારંગી કેટલી થાય? 10 થાય. અહીંયા સફરજન 180 થાય, 160 તો નારંગી કેટલી થાય? 20 થાય. મતલબ કે આ ડબલ છે, બેનો ગુણોત્તર પ્રમાણ એક સરખું રહે, આ વધે તો આ વધે, આ વધે તો આ વધે, બરોબર. બંનેનો ગુણોત્તર પ્રમાણ કેવો થાય? વધતો છે. હવે માની લો કે આને હું અંશ અને છેદમાં, હંમેશા આ ગુણોત્તર પ્રમાણ જ્યારે તમે દર્શાવો ત્યારે હંમેશા અંશ અને છેદમાં લખવાનું, નાનું હોય અંશમાં, મોટું હોય છેદમાં. તો 5:20, જેમ એટલે ભાગાકાર, યાદ રાખજો, બરોબર. જ્યારે તમને 20:5 પૂછે તો 5/20 આવું લખવાનું. અને હંમેશા યાદ રાખવાનું, નાની સંખ્યા અંશમાં લખવાની, મોટી સંખ્યા છેદમાં લખવાની, બરોબર. તો આ શું છું? 5×4 = 20, તો 1/4. તો અપૂર્ણાંક જ્યારે તમે દર્શાવો છો, બરોબર, તો અપૂર્ણાંકની અંદર કેવું લખાય? તો કે આને આ રીતે લખી શકાય 1/4. શું કામ? તો કે આપણે ભાગાકાર કર્યો તો 5/20, બરોબર. તો 5×4 = 20 એટલે 1/4. ઘણા લોકો ટપ્પો નીકળ્યો, આ હું ભાગાકાર કરી નાખ્યો, કે ફરી વખત સમજાવું. જો એક ટોપલો છે, આ ટોપલાની અંદર 5 નારંગી છે અને 20 સફરજન છે, બરોબર. એક ટોપલામાં 5 નારંગી છે, 20 સફરજન છે. તમને એમ કીધું કે આનું ગુણોત્તર પ્રમાણ દર્શાવો, તો ગુણોત્તર પ્રમાણ કઈ રીતે દર્શાવો? તો 20:5 સફરજન જેમ નારંગી. હવે ગુણોત્તર પ્રમાણ, ગુણોત્તરનો મતલબ થાય ભાગાકાર. તો ગુણોત્તરમાં જ્યારે તમે દર્શાવો ભાગાકારમાં લખવાના હંમેશા નાની સંખ્યા અંશમાં, મોટી સંખ્યા છેદમાં. તો આ રીતે લખ્યો. હવે તમને છેદ ઉડે છે 5×4 = 20, તમે છેદ ઉડે, અંશમાં કાંઈ ન વધે તો કેટલું હોય? 1, તો 1/4. આ મિત્રો એનો અપૂર્ણાંકનો જવાબ થયો. હવે તમને શું કીધું છે? અહીં 25 ફળો પૈકી નારંગીની સંખ્યા 5, તેથી 100 ફળોમાંથી નારંગીની સંખ્યા કેટલી? હવે મિત્રો તમને ટકામાં ફેરવવાનું કીધું છે, બરોબર. તમને શું કીધું? આપેલી જે સંખ્યા છે 5 અને 20, આ બંનેને ટકાવારીમાં ફેરવો કે એક ટોપલાની અંદર કેટલા ટકા ફળો છે, બરોબર. તો હંમેશા યાદ રાખજો ટકા કેટલા નીકળે? 100.
ટકા હંમેશા 100 એ નીકળે. જેટલા લોકો છે મગજની અંદર ફિટ કરી નાખજો કે હંમેશા ટકા 100 એ નીકળે. જ્યારે તમારે ટકા કાઢવા કેટલાય કાઢવાના? 100 એ કાઢવાના. આનો કુલ ફળ મેળવો તો કુલ ફળ કેટલા છે? 25. બરોબર. 20 સફરજન ને 5 નારંગી, કુલ ફળ કેટલા છે? 25. 25 ફળ એટલે 100% ફળ થયા ને. 100% ફળ એટલે તો કે ટોપલામાં જેટલા આપેલા છે બધા એટલે 100 એ 100%. 100 એ 100% કેટલા છે? 25. બરોબર. તો હંમેશા ત્રિરાશિ મૂકવાની. જો તમને એમ કીધું કે નારંગીના ટકા શોધો તો નારંગી કેટલી છે? 5. તો લખવાનું કે 25 એ 100%. 25 એ 100%. મતલબ કે 25 ફળ હોય ત્યારે 100 એ 100% ફળ છે. તો 5 એ કેટલા? બરોબર. આ એક ત્રિરાશિનો દાખલો છે. આ ત્રિરાશિ તમને બધાને આવડવી જ જોઈએ, કારણ કે આખા ચેપ્ટરમાં ચેપ્ટર શરૂ થાય ત્યાંથી પૂરું થાય ત્યાં સુધી તમારે ત્રિરાશિથી ટકા શોધવાના આવશે. બરોબર. 25 એ 25 મેં શું કામ લખ્યા તો કે કુલ ફળનો સરવાળો 25, ટકા કેટલા નીકળે? 100. એટલે 25 એ 100, 5 એ કેટલા? ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર અને ચોકડી ગુણાકાર. આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર. તો 5 ગુણ્યા 100 શું થયું? તો કે આ બંનેનો ગુણાકાર અંશમાં અને છેદમાં નીચે કેટલા ગયા? તો કે 25. 25 ચોકુ 100, 5 ચોક ને 20. તો નારંગી કેટલી છે? નારંગી છે મિત્રો 20%. બરોબર. 20% ક્યાંથી આવ્યું? તો કે ટોટલ હતી 25. 25 એ 100 તો 5 એ કેટલી? હવે ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર 5 અને 100 નો ગુણાકાર અને 25 એના છેદમાં. 25 ચોકુ 100. હવે આ બંનેનો ગુણાકાર થાય 4 5 ને 20. તો નારંગી કેટલી છે? 20% છે. હવે મિત્રો આ રીતે તમને સફરજન પૂછાય કે સફરજન કેટલા ટકા છે? ટોટલ કેટલા છે? 25. તો 25 ફળોએ કેટલા ટકા થાય છે? 100%. બરોબર. 25 ફળોએ કેટલા ટકા થાય છે? તો કે 100%. તો 20 સફરજને કેટલા? 20 સફરજને કેટલા ટકા થાય? ચોકડી ગુણાકાર કરો. 20 અને 100 નો ગુણાકાર 25 એની સાથે ભાગાકારમાં. 20 ગુણ્યા 100 છેદમાં 25. 25 ચોકુ 100, 20 ચોક 80. બરોબર. 80%. તો સફરજન કેટલા છે મિત્રો? આ ટોપલાની અંદર 80% સફરજન છે અને 20% શું છે? નારંગી છે. ફરી વખત સમજાવું, ટકા શોધતા બધા શીખી જાજો. આ દાખલાની અંદર આપણે શરૂઆતમાં એકલા ટકાવારીના દાખલા શોધવાના છે, કેમ કે આખું ચેપ્ટર ટકા ઉપર ચાલે છે. વ્યાજ ટકા ઉપર ચાલે છે, નફો ટકા ઉપર ચાલે છે, ખોટ ટકા ઉપર ચાલે છે. બરોબર. એટલે દરેક વસ્તુને તમને લોકોને ટકા કાઢતા આવડવા જોઈએ. એટલે અત્યારે આપણે બુકના દાખલાને સાઈડમાં એટલે હું બુકના દાખલા જોઈ લઉં. ઉદાહરણ કીધું છે નહીં તો પછી બુકના દાખલાને સાઈડમાં રાખીએ. ઓકે. બરોબર. પહેલા તમને આજે ટકાવારીના દાખલા આમનામ કરાવું છું જેથી કરીને તમને ખબર પડે. ઉદાહરણ નંબર 1. આ ઉદાહરણ કોઈ બુકનું કે ક્યાંયનું નથી, માત્ર ટકાવારી શોધવા માટે હું જાતે બનાવું છું. બરોબર. ધોરણ 8 ના વર્ગખંડમાં 11 છોકરી અને આમ તો 11 ને 10 છોકરી અને 20 છોકરા છે. તો છોકરી અને છોકરાની ટકાવારી શોધો. બરોબર. તમને શું કીધું? તમને એવું કીધું કે ધોરણ 8 નો એક ક્લાસ છે, એટલે આપણો ક્લાસ જ સમજી લો. બરોબર. આપણા ક્લાસની અંદર 10 છોકરીઓ છે અને 20 છોકરાઓ છે. તો તમને એમ કીધું ક્લાસની જે સંખ્યા છે એ સંખ્યાને ટકાવારીમાં શોધો કે કેટલા ટકા છોકરા હશે અને કેટલા ટકા છોકરીઓ હશે. બરોબર. તો સૌથી પહેલા છોકરા કેટલા છે? છોકરા છે 20. છોકરીઓ કેટલી છે? તો છોકરી છે 10. કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા છે 30. તો 30 સંખ્યા એટલે 100% થઈ ગયું ને. બરોબર. કુલ સંખ્યા એટલે શું? તો કે 100%. 100 એ 100% એટલે કુલ સંખ્યા. તો 30 એ કેટલી? તો કે 100 થઈ ગઈ. હવે આપણે છોકરાની ટકાવારી શોધીએ. છોકરાની ટકાવારી. હવે 30 સંખ્યા એ 100%. બરોબર. શું કામ? તો કે 10 20 છોકરા અને 10 છોકરી તો 30. તો 30 સંખ્યા એ 100%. બરોબર. તો છોકરા કેટલા છે? 20. તો 20 એ
કેટલા, બરોબર. 30 એટલે આખા ક્લાસની સંખ્યા 100% છે. તો ખાલી છોકરાઓની 20 છે એને કેટલા? સૂત્રનો કરતા બનાવો. ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો 20 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવ્યા? 30, બરોબર. 0 0 આ બંને ઉડી ગયા. 20 ગુણ્યા 10 200, 200 ભાગ્યા 3, બરોબર. 200 ભાગ્યા 3 એટલે 3 6 18. આ ભાગાકાર કરી નાખો. 200 ભાગ્યા 3, 3 6 18, 2 વખત 0, 3 6 18, ઓકે. 18 2 વખત 0.0, 3 6 66.66, બરોબર. છોકરાઓની સંખ્યા કેટલી છે? તો કે 66.66 છોકરાઓ છે. હવે છોકરીઓની ટકાવારી શોધીએ. છોકરીઓની સંખ્યા ટકાવારીમાં શોધીએ, બરોબર. ક્લાસની અંદર કેટલી છોકરીઓ છે? 10 છોકરીઓ છે. કુલ સંખ્યા કેટલી છે? તો કે 30. 30 એ કેટલી? તો કે 100%. તો 10 એ કેટલી? બરોબર. કરો ગુણાકાર, ક્રોસ ગુણાકાર. આ બંનેનો ગુણાકાર અહીંયા નીચેનો ગુણાકાર. 100 ગુણ્યા 10 ભાગ્યા 30, 0 0 ઉડી ગયા. 100 ભાગ્યા 3, 100 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવે? 33.33, 33.33. એટલે ક્લાસની અંદર 66.66% છોકરાઓ છે અને ક્લાસની અંદર 33.33% છોકરીઓ છે. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 100 થઈ જશે, બરોબર. 66.66 વત્તા 33.33 કરો. ઘણા લોકો એમ કહે છે મારા જવાબ 99.99 આવો આવે છે, બરોબર. તો એ 99.99 એટલે 100 રાઉન્ડ ફિગર થઈ ગયા છે. ફરી વખત સમજાવો. આખો દાખલો શું કર્યું? આપણે શોધવાનું શું છે? તમને સંખ્યામાં આપેલી છે, તમારે ટકાવારીમાં શોધવાનું છે, બરોબર. ધોરણ 8 ના વર્ગખંડમાં 10 છોકરીઓ અને 20 છોકરાઓ છે, બરોબર. છોકરીઓ અને છોકરાઓની ટકાવારી શોધો, બરોબર. ક્લાસની અંદર કેટલા છોકરા છે અને કેટલી છોકરીઓ છે એની ટકાવારી શોધો. તો કે છોકરાઓ 20 છે, છોકરીઓ કેટલી છે? 10 છે. કુલ સંખ્યા કેટલી છે? 30. કુલ સંખ્યા એટલે 100% થયું ને, બરોબર. 30 સંખ્યા એટલે 100% થયું. છોકરાની ટકાવારી શોધો. તો 30 એ 100, મતલબ કે કુલ સંખ્યા એ 100, બરોબર. 30 એ 100 તો 20 એ કેટલા? ક્રોસ ગુણાકાર કરો. 20 નો 100 સાથે ગુણાકાર, 30 એના ભાગાકાર. 20 ગુણ્યા 100 ભાગ્યા 30, 0 0 ઉડી ગયા. 20 ગુણ્યા 10 એટલે 200 ભાગ્યા 3, એનો ભાગાકાર કર્યો એટલે શું આવ્યું? 66.66. હવે મેં જોયું છોકરીઓની ટકાવારી. તો છોકરી 30 એ 100%, તો 10 એ કેટલી? એનો ત્રિરાશિ મૂકો, ક્રોસ ગુણાકાર કરો. 100 ગુણ્યા 10 ભાગ્યા 30, 0 0 ઉડી ગયા. 100 એકા 100 એટલે 100 ભાગ્યા 3, 33.33. આ થઈ ગયું છોકરીઓની ટકાવારી, મતલબ કે એક ક્લાસમાં કેટલી છોકરીઓ છે એની ટકાવારી. હવે મિત્રો હું તમને બે દાખલા છે હોમવર્કની અંદર આપું છું, એના ટકા શોધતા શીખજો. આવતા લેક્ચરની અંદર આપણે રાશિઓની સરખામણી જોશું. ઉદાહરણ નંબર 2. એક શાળામાં 70 વિદ્યાર્થી સાયકલ લઈને આવે છે. 50 વિદ્યાર્થી રિક્ષામાં આવે છે. 30 વિદ્યાર્થી ચાલીને આવે છે. તો દરેકની ટકાવારી શોધો. બરોબર. એક શાળા છે, બરોબર. એ શાળાનું ઓબ્ઝર્વેશન કરતા 70 છોકરાઓ છે એ સાયકલ લઈને આવે છે, 50 વિદ્યાર્થીઓ રિક્ષાની અંદર આવે છે અને 30 વિદ્યાર્થીઓ ચાલીને આવે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ રિક્ષામાં આવે, કેટલા ટકા ચાલીને આવે, કેટલા ટકા સાયકલમાં આવે, એ તમારે જોવાનું છે. ઉદાહરણ નંબર 2. એક પ્રાણી સંગ્રહાલયમાં 70 પોપટ છે, 30 કાગડા છે, 20 ચકલી છે, 90 મોર છે અને 10 કોયલ છે. તો દરેકની
ટકાવારી શોધો. તમને એક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાનું કીધું, જેમાં 70 પોપટ છે, 30 કાગડા છે, 20 ચકલી છે, 90 મોર છે, 10 કોયલ છે. તો દરેકની ટકાવારી શોધો કે કેટલી પોપટ હશે, કેટલા ટકા મોર હશે, કેટલા ટકા ચકલી હશે, કેટલા ટકા કાબર હશે. આ 2 દાખલા તમારા લોકોએ ઘરે હોમવર્કની અંદર કરવાના છે. આવતા લેક્ચરની અંદર આપણે વ્યાજવાળા ટોપિક ઉપર અને ટકાવારીના ટોપિક ઉપર આગળ વધશું.